યમી યમી પેસ્ટ્રી બહુ મસ્ત બની છે. જો સ્વાદ અનુસાર મૂકવાનું, તમને ભાવે તો વધારે મુકાય. હવે આપણે છે ને એને ધીરેતાએ એને છે ને ધીરેતાએ આપણે ચડવા દઈશું. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિફાઈક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? મજામાં હશો જ. ચલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં. ઠાકોરજીને થાળ ધરાવી દીધો છે. ભગવાનને આજે મસ્તનો થાળ ધરાવ્યો છે. શું ધરાવ્યું? ખીર, બટેટાનું શાક, સલાડ ને પાણી. ભગવાનને કહી જમો. ક્યારના જમાડી દીધા છે ઠાકોરજીને. સોરી, થાળ ગાઈ લીધો છે ભગવાનને. તુલસીજી જય સ્વામિનારાયણ. છો મજામાં છો મારા વાલા? કેમ છો? તુલસીજી કેમ છો? મજામાં છો? ચાલો આજે બહારનો વ્યૂ બતાવી દઉં, દર્શન કરાવી દઉં બારે. બહુ મસ્ત, ઘણો ટાઈમથી નથી દર્શન કરાવ્યા કા. ચાલો દર્શન કરાવી દઈએ. જો તુલસીજી છે ને આમાં વાવી દીધા કે ઓલું ખડ છે ને ઉગી ગયું ને તો તુલસીજી ઠકાઈ ગયા હતા, એટલે છે ને નવા તુલસીજી વાવી દીધા છે. ને અહીંયા ખબર ને આ 2 રોપડા થયા છે, કેવાના થયા છે ખબર નથી. ને અહીંયા જો વેલ છે ને મારી બળી ગઈ. આવું વેધર છે, બતાવું. જો આવું વેધર છે બારે. જો વેધર છે બારે, દેખાય? મારો ફોન પડી ના જાય હો. ચાલો આપણે છે ને જો આ લોકો શું કરે, જો બેઠા છે જાના મના છોકરા. બારે કપડાં સુકાય છે બધાના. આજે નહીં સુકાતા, બધાએ ધોઈ લીધા હશે કપડાં. જો અમારું તળાવ, અમારા ઝાડવામાં છે ને પાંદડા આવી ગયા, ફૂલ આવી ગયા. બરાબર. ચાલો હવે આપણે જઈએ ઘરમાં. ઘરમાં જઈ, ઘરમાં મારે છે ને એક્ઝામ આપવાની છે. ત્યાં અમારા કપડાં તો પડ્યા જ હોય. હકેલી લીધા પણ છે ને કબાટમાં મૂકવા માટે છે ને ટાઈમ નથી. કબાટમાં મૂકવા માટે છે ને ટાઈમ નથી. ચાલો આપણે છે ને સત્સંગ કરીએ, પ્રસંગમ વાંચીએ. એક પ્રસંગ વાંચી દઉં મસ્તનો, પ્રગટ્યના હેતુ. કે અમારી એક્ઝામ છે, મુખ્ય એક્ઝામ. હજી તો નંબર 8 પહોંચી છું. અમે તો છે ને સાચું કહેનારા. જે છે સાચું કહી દેવાનું. સત્ય બોલવામાં છે ને બહુ ફાયદો છે. ચાલો પ્રગટ્યને હેતુ તમને સંભળાવીએ. પ્રગટ્યને હેતુ એટલે સર્વોપરી પરમાત્મા